નમસ્કાર, બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર. વડોદરાની લિટલ ફ્લાવર સ્કૂલ દ્વારા રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી. સ્કૂલના વિદ્યાર્થીઓને વિજ્ઞાન મેળામાં બતાવી પોતાની કળા. વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલ જાણીતી શૈક્ષણિક સંસ્થા લિટલ ફ્લાવર સ્કૂલ ખાતે 28 ફેબ્રુઆરી રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ નિમિત્તે એક વિશેષ વિજ્ઞાન મેળાનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ દ્વારા શાળાના વિદ્યાર્થીઓએ વિજ્ઞાન પ્રત્યેની પોતાની સમજ અને સજ્જતા પરિચય આપ્યો હતો. આ વિજ્ઞાન મેળામાં શાળાના ધોરણ 3 થી ધોરણ 9ના વિદ્યાર્થીઓએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. શાળાના શિક્ષકો તથા સતત માર્ગદર્શન પ્રોત્સાહન હેઠળ બાળકોએ વિજ્ઞાનના વિવિધ સિદ્ધાંતો, પર્યાવરણ જાળવણી, આધુનિક ટેકનોલોજી પર આધારિત અનેક જીવન મોડલ્સ તૈયાર કર્યા હતા. વિદ્યાર્થીઓની મુલાકાતીઓ પોતાના પ્રોજેક્ટ પાછળનું વિજ્ઞાન ખૂબ જ સરળતાથી સમજાવ્યું હતું. શાળાના સુપરવાઇઝર મિતેશ પટેલ માધ્યમો સાથે વાત કરતા જણાવ્યું કે આજથી 28 ફેબ્રુઆરી એટલે કે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસના પાવન અવસરે અમારી શાળાના બાળકોએ અદ્ભુત વિજ્ઞાન મેળાનું આયોજન કર્યું હતું. અમારો મુખ્ય ઉદ્દેશ્ય બાળકોની અંદર રહેલી સુપૃષ્ટ શક્તિઓનો કળાઓને યોગ્ય પ્લેટફોર્મ પૂરું પાડવાનો છે. તેમણે વધુમાં ઉમેર્યું કે આવા આયોજનોથી બાળકોમાં વિજ્ઞાન દૃષ્ટિકોણ કેળવાય છે અને તેઓ આપણા દેશના મહાન વૈજ્ઞાનિકો અમૂલ્ય યોગદાનને યાદ કરીને કરે છે. આજે 28 ફેબ્રુઆરી એટલે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ લિટલ ફ્લાવર સ્કૂલ દીપ ચેમ્બર શાખાના બાળકો દ્વારા ધોરણ 3 થી 8ના બાળકો એમાં ભાગ લીધો છે. લગભગ 487 જેટલા બાળકો અમારી સ્કૂલમાં છે, એમાંથી 137 જેટલા બાળકોએ ભાગ લીધો છે. 60 કે તેથી વધારે કૃતિઓ રજૂ કરી છે અને 5 વિભાગોમાં વિજ્ઞાન છે. એ 5 જે કૃતિઓમાં પ્રદૂષણ છે, પર્યાવરણ રિલેટેડ છે, પછી આઈટી રિલેટેડ છે, પ્રદૂષણ જે ખેતીવાડી વિશે છે, આ બધી કૃતિઓ રજૂ કરી છે. કેટલા છોકરાઓ ભાગ લીધો? વિજ્ઞાન મેળામાં 137 વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે. આ 60 કે તેથી વધારે કૃતિઓમાં રજૂ કરેલી છે. લિટલ ફ્લાવર સ્કૂલ દીપ ચેમ્બર માંજલપુર લિટલ ફ્લાવર સ્કૂલ દીપ ચેમ્બર માંજલપુર ખાતે આવેલી છે. અહીંયા તારીખ 28 ફેબ્રુઆરી એટલે કે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ આજે અમારી સ્કૂલમાં વિજ્ઞાન મેળાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં લગભગ 60 જેટલા પ્રોજેક્ટ્સ બનાવવામાં આવ્યા છે. અમારા ટીચર્સના માર્ગદર્શનથી અમે અહીંયા પ્રોજેક્ટ રજૂ કર્યા છે. અહીંયા વિજ્ઞાનને લગતી, ગણિતને લગતી, એસએસને લગતી તમામ અલગ અલગ કૃતિઓ તૈયાર કરવામાં આવી છે. અહીંયા વાલીઓ તથા બાળકોને કંઈક નવું શીખવા મળે અને જાણવા મળે તે હેતુથી અમે અહીંયા અમારાથી થતા પ્રયત્નોથી અલગ અલગ કૃતિ તૈયાર કરી છે. અમે એવું જ ઈચ્છીએ છીએ કે આપ આ ન્યૂઝ ચેનલ દ્વારા આખા વડોદરામાં અમારી આ કૃતિઓ ફેલાવો. થેન્ક યુ. મારું નામ ઠાકોર હેની. ધૂળેટી પર્વને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે વડોદરા શહેરમાં બજારમાં ઓર્ગેનિકલનું ઝૂમ વેચાણ જોવા મળી રહ્યું છે. વડોદરા શહેરમાં ધૂળેટી પર્વને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે બજારોમાં અત્યારથી જ ભારે ચહલપહલ જોવા મળી રહી છે. ખાસ કરીને ચામડી અને સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ વધવા આ વખતે ઓર્ગેનિક અને હર્બલ કલર પ્રત્યે લોકોના ભારે ઝુકાવ જોવા મળી રહ્યો છે. કેમિકલયુક્ત રંગોથી થતા નુકસાનથી બચવા માટે વડોદરા શહેરના લોકો હવે કુદરતી સ્ત્રોતોમાંથી બનાવેલ ગુલાલ અને રંગો પસંદ કરી રહ્યા છે. બજારમાં ફૂલ, પાન અને ફળોના અર્કમાંથી બનાવેલ રંગોનું ઝૂમ વેચાણ થઈ રહ્યું છે. વેપારીઓ જણાવ્યું કે છેલ્લા 2-3 વર્ષથી વડોદરાના લોકો ઇકો ફ્રેન્ડલી હોળી તરફ વહ્યા છે. મોટાભાગના ગ્રાહકો પેકેટ પર નોન ટોક્સિક અને ઓરિજિનલ લખેલું હોય તેવા જ રંગોની તપાસ કરી રહ્યા છે. બજારમાં ₹40થી લઈને 150 પ્રતિ કિલો સુધીના વિવિધ ગુણવત્તાવાળા રંગો ઉપલબ્ધ છે. અમારે ત્યાં બહુ ઘણા પ્રકારના કલરો આવી રહ્યા છે. આ વખતે અમારે એક નવો કલર આવ્યો છે, જેને આપણે ખાઈએ તો પણ એ કલરથી કશું ના થાય. અલગ અલગ પ્રકારના કલર છે, પ્યોર છે, હર્બલ છે. અને આ જે મેં જે કલરની વાત કરું છું પ્યોર, એ તો ખૂબ સારો છે કલર, જેના પણ કોઈ સીન ઇફેક્ટ નહીં થઈ. અને ખાવાવાળો કલર પણ છે, જે આપણા મોઢામાં જાય તો પણ આપણને કશું થાય નહીં. એલર્જી, ઇન્ફેક્શન કશું નહીં થાય કલરથી. આ કલરમાં ભાવમાં વધારાને શું કહેશો? હા, ભાવમાં ઘણો ફેરફાર આવી રહ્યો છે, ઉપર નીચે થઈ રહ્યું છે. અમારા ત્યાં 60થી લઈને 100 પ્રાઇસ સુધીના બધા જ કલર અવેલેબલ છે. આ વખતે ગ્રાહકી કેવી દેખાય છે? આ વખતે ગ્રાહકી બહુ ખૂબ સારી રહી છે.
મારું નામ જાદવ ઉછાલી જયેશભાઈ છે. હોળી પર્વને હવે વડોદરામાં બજારમાં ધાની, ખજૂર, ચના, ખારી, સિંગ અને હાયડાનું બજારમાં ધૂમ ખરીદી જોવા મળી રહી છે. રંગોના પર્વ હોળી ધૂળેટીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે સંસ્કારી નગરી વડોદરાના બજારોમાં તહેવારનો માહોલ જામ્યો છે. શહેરના ન્યાય મંદિર, મંગલ બજાર અને હાથીખાના જેવા મુખ્ય વેપારી મથકોમાં ધાની, ખજૂર, ચના, હાયડાની ખરીદી માટે લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે. આ વર્ષે ગત વર્ષની સરખામણીએ ખજૂર અને ધાનીના ભાવમાં 10% થી 15% જેટલો વધારો જોવા મળ્યો છે. તેમ છતાં પરંપરા જાળવી રાખતા માટે નાગરિકોના ઉત્સાહભેર ખરીદી રહ્યા છે. બજારમાં દેશી ખજૂર 180 થી 250 પ્રતિ કિલો, જ્યારે પ્રીમિયમ અરબી ખજૂર 400 રૂપિયાથી વધુ વેચાણ થઈ રહ્યું છે. બાળકોમાં લોકપ્રિય એવા હાયડા અને પસાડાની નાની મોટી લારીઓ ગલીઓએ ફરે છે. ચાલુ વર્ષે હોળીની સાથે રમઝાન માસ પણ હોવાથી બજારમાં ખજૂરની માંગમાં બમણો ઉછાળો જોવા મળી રહ્યો છે. વેપારીઓને જણાવ્યું કે હોલસેલ માર્કેટમાં માલની આવક સારી છે, પરંતુ ટ્રાન્સપોર્ટેશન અને મજૂરી ખર્ચ વધારવાને કારણે છૂટક ભાવમાં થોડીક તેજ આવી રહી છે. હોળીમાં ધાની ખજૂરનો પ્રસાદ ધરાવવાની આપણી વર્ષો જૂની પરંપરા છે. મોંઘવારી થોડી નડી રહી છે, પણ તહેવારના આનંદ સામે એ ગૌણ છે. ઘરાકી તો ચાલ્યા કરે છે. ઘરાકી આ ધંધા વેચાય એટલે ઘરાકી તો ઓછી જ હોય, 50% ઘરાકી ઓછી જ હોય છે. કયા પ્રકારની ધાની ખજૂર જણાવો છો? 2 જાતની ધાની આવે, મકાઈ જુવારની, ચના 4 જાતના આવે છે. અને ખજૂર આવે. ખજૂર બધું એક જાતનું હોય, બ્લેક ખજૂર હોય, સાદું ખજૂર હોય, એવું બધું ખજૂર હોય છે. ધાની ચોખ્ખી ધાનીનો ભાવ 200 રૂપિયા છે. પેલી જુવારની ધાની 160 રૂપિયા કિલો છે. ખજૂર છે તમારે 80 રૂપિયાનું, 560 રૂપિયાનું, 50 રૂપિયાનું, 500. હોળીમાં લોકો પૂજા વિધિ કરતા હોય ધાની ખજૂરને, શું કહેવું? શું એટલે ધાની ખજૂરને લઈને હોળીમાં એના માટે તો શું કે ધાની ચના પૂંજા માટે લઈ જાય છે. થોડું થોડું લઈ જાય લોકો, 100 ગ્રામ. પહેલાં વધારે લઈ જાય, અત્યારે પૂંજા પૂરતું લઈ જાય છે લોકો. અમુક 100 ગ્રામ, 200 ગ્રામ, 250 ગ્રામ એવું. નામ દીપકભાઈ. ગોત્રી મેડિકલ કોલેજમાં પ્રચંડ બ્લાસ્ટના અવાજથી લોકોમાં હડકંપ. વડોદરા શહેરમાં ગોત્રી મેડિકલ કોલેજના 4થા માળે લેબની બહારની સાઇટ પર આઉટડોરમાં પ્રચંડ બ્લાસ્ટ થયો હોવાની હતો. તેનો અવાજ એટલો તીવ્ર હતો કે આખી હોસ્પિટલ અને કોલેજના લોકો નીચે દોડી આવ્યા હતા. લોકોને ખબર જ નહીં કે બ્લાસ્ટ થઈ ગયો છે, કઈ જગ્યાએ થયો છે. પરંતુ સદનસીબેની વાત તો એ છે, મેડિકલ કોલેજમાં 3જા માળ પર એક્ઝામ ચાલુ રહી હતી, પરંતુ કોઈને જાનહાની થઈ નથી. હોસ્પિટલના અધિકારીઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને કોમ્પ્રેશનમાં બ્લાસ્ટ થયાનું ઘટના સામે આવી હતી. ટાઈમસર સર્વિસ કરવામાં આવી હોત તો આ બનાવ
મેડિકલ કોલેજમાં ના બને. હવે ઉનાળાની સિઝન ચાલુ થઈ રહી છે. હોસ્પિટલ અને મેડિકલ કોલેજના તમામ સર્વિસ કરવાની જરૂર છે, જેનાથી કોઈ મોટી હોનારત ના સર્જાય. જીએમએસ મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં હાલ મેડિકલ કોલેજ બિલ્ડિંગમાં જે સેન્ટ્રલ એસીનું આઉટડોર જે છત ઉપર રાખેલું છે, હમણાં જ મેં ટેકનિશિયન જોડે વાત કરી કે શું થયું હતું અને શું દુર્ઘટના થઈ હતી. તો એમના કહેવા પ્રમાણે મશીનની અંદર કંઈક ગેસ લીક થયો હતો અને એ એટલા પ્રેશરથી લીક થયો હતો કે બ્લાસ્ટ જેવી અસર જણાઈ હતી. હાલ મશીન આપણે જોઈ રહ્યા છે કે ખાસ બીજી કોઈ આગ લાગી હોય કે એવો કોઈ બનાવ નથી થયો, પરંતુ કોઈ કારણોસર ગેસ લીક થયો છે ને અવાજ બહુ મોટો હતો, જેથી હાલ સેન્ટ્રલ આઉટડોર યુનિટ આપણે બંધ કરેલા છે. ટૂંક સમયમાં સાંજ સુધી રિપેર કરવાની એમને બાહેધરી આપી છે. કોઈ ટેકનિકલ, કોઈ ઇલેક્ટ્રિકલ કોઈ ફોલ્ટ એવો મેજર નથી જણાતો. ગેસ લીક થયો છે એ વાત ખરી છે. સર, માનો છો કે એક્ઝામ ચાલી રહી હતી, જો મોટી હોનારત સર્જાત તો મોટી દુર્ઘટના બની શકે? એટલે જ આપણે આવી કોઈ દુર્ઘટના ના ઘટે એટલે આવા જે પણ મશીનો છે એને આપણે ખુલ્લા સ્પેસમાં, તમે જોઈ રહ્યા છો કે આપણે ખુલ્લા સ્પેસ પર જ રાખેલા છે મશીનો. અને આ એક ઇલેક્ટ્રિકનો વિષય છે. હાલ એવું કોઈ બ્લાસ્ટ થાય એવી કોઈ પણ વસ્તુ આપણે મેડિકલ કોલેજની અંદર કે લેક્ચર હોલની અંદર નથી રાખેલ. હાલ એસી બંધ છે, એક્ઝામ ચાલી રહી છે સ્ટુડન્ટોની, તો એની વૈકલ્પિક વ્યવસ્થા પણ થઈ રહી છે. સર, માનો છો ગરમીનું સિઝન છે, હવે એસીને રિપેર કરવાની અને સર્વિસ કરવાની પણ જરૂર પડશે? 100% એસી સર્વિસ કરવા જ જોઈએ. વખતો વખત એની એજન્સી હાયર કરેલી જ હોય છે. અને સાથે સાથે આપણી જોડે અલગ અલગ યુનિટ છે. ધારો કે આ એક્ઝામ હમણાં સ્ટાર્ટ ના થયું તો આપણી જોડે 1000ની કેપેસિટીવાળું લેક્ચર હોલ છે, જ્યાં અલગ એસીની વ્યવસ્થા છે. એવા આપણી જોડે 3 લેક્ચર હોલ છે. એટલે એક્ઝામને કોઈ આનાથી તકલીફ નહીં પડે કે વિદ્યાર્થીઓને કોઈ તકલીફ નહીં પડે. સાવલી વડોદરા રોડ પર લામડાપુર નજીક ખાનગી કેમિકલ કંપનીના વિકરાળ આગ. વડોદરા જિલ્લાના સાવલી વડોદરા રોડ પર આવેલા લામડાપુરા ગામ નજીક સ્થિત રાજશાહ કેમિકલ નામની ખાનગી કંપનીમાં અચાનક વિકરાળ આગ લાગવાની ઘટના સામે આવી છે. આગ લાગતા જ કંપની વિસ્તાર ભારે અફરાતફરી મચી ગઈ હતી. ધુમાડાના ગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આસપાસના વિસ્તારોમાં ચિંતા ફેલાઈ હતી. પ્રાથમિક માહિતી મુજબ આ કંપનીમાં કેમિકલનું ઉત્પાદન કરવામાં આવતું હોવાનું જાણવા મળ્યું છે. આગની ગંભીરતાને ધ્યાનમાં રાખી તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. આગની જાણ મળતા જ 4થી વધુ ફાયર ફાઇટર ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને આગ પર કાબૂ મેળવવા માટે સતત પ્રયાસ હાથ ધરવામાં આવ્યા હતા. ફાયર ટીમ દ્વારા આગને કંટ્રોલમાં કરવામાં આવી હતી. પાણીના મારો સાથે કામગીરી ચાલી રહી છે. સદનસીબે અત્યાર સુધી આ આગની ઘટનામાં કોઈ જાનહાનિ થયાની માહિતી સામે આવી નથી. જોકે આગ કેવી રીતે લાગી છે તેનું ચોક્કસ કારણ હજુ સુધી અકબંધ છે. ઘટનાને લઈને તંત્ર દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે અને આગના ચોક્કસ કારણો જાણવા માટે તપાસ શરૂ કરવામાં આવી છે.
આગામી 3 માર્ચે ચંદ્રગ્રહણ હોવાની વિશ્વ શાંતિ મહાકાળી મંદિર ઓસારા મંગળવારે મંદિર બંધ રહેશે. આગામી 3 માર્ચે ચંદ્રગ્રહણ છે, જેના ગ્રહણનો કુલ સમયગાળો 3 કલાક અને 27 મિનિટનો રહેશે, પરંતુ ભારતમાં ઘણા રાજ્યો અને શહેરોમાં આ ગ્રહણ સાંજે 6 વાગ્યા પછી જ માત્ર અડધો કલાકથી 45 મિનિટ માટે જોવા મળશે, જ્યારે કેટલાક રાજ્યોમાં અને શહેરોમાં ચંદ્રોદય ગ્રહણ કાળથી જ પછી હોવાનો ગ્રહણ જોવા મળશે, જેના લીધે વિવિધ શહેરમાં ચંદ્રગ્રહણ પાળવવા માટે અલગ અલગ મત પ્રવર્તે છે. જો કે ભારતમાં કેટલાક ભાગોમાં ગ્રહણ દેખાવાના કારણે મંદિરોમાં વેદકાળ વગેરેનું પાલન સંબંધિત પરંપરા અનુસરવામાં આવે છે. ભરૂચ જિલ્લાના ઓસરા ગામે આવેલ શ્રી વિશ્વ શાંતિ મહાકાળી મંદિર જે ભક્તો માટે દર્શનાર્થે માત્ર મંગળવારે જ ખુલે છે, પરંતુ આગામી 3/3/2026ને મંગળવારે પૂનમ હોય અને તે દિવસે ચંદ્રગ્રહણ હોવાથી ગ્રહણના વેદ અને સૂતકને ધ્યાનમાં રાખીને પૂનમના દિવસે ઓસારા વિશ્વ શાંતિ મહાકાળી મંદિર મંગળવારે આખો દિવસ મંદિર ભક્તો માટે દર્શનાર્થે સંપૂર્ણ મંદિર બંધ રાખવામાં આવશે, જેની તમામ માઈ ભક્તોએ નોંધ લેવી. આગામી 3 માર્ચ મંગળવારના રોજ અવકાશમાં એક વિશેષ ખગોળીય ઘટના આકાર લેવા જઈ રહી છે. સમગ્ર વિશ્વ સહિત ભારતમાં આ દિવસ અગ્રાસ ચંદ્રગ્રહણ જોવા મળશે. આ ગ્રહણની વિશેષતા એ છે કે ભારતના અલગ અલગ ભાગોમાં તે ખગ્રાસ, ખંડગ્રાસ અને ગસ્ત્રોદિત એમ 3 સ્વરૂપે નીકળવા મળશે. વિશ્વ શાંતિ મહાકાળી મંદિર ઓસારા જે દર્શન માટે માત્ર મંગળ જ ખોલવામાં આવે છે. આગામી દિવસ તારીખ 3/3/2026ને મંગળના રોજ ચંદ્રગ્રહણ હોવાથી તેનો સૂતકાળ વહેલી સવારથી લાગતો હોવાથી મંદિર આખો દિવસ બંધ રાખવામાં આવશે, જે દરેક ભાઈ ભક્તોને નોંધ લેવા વિનંતી છે. જય માતાજી. સ્થાયી સમિતિમાં 21 કામોને મંજૂરી આપવામાં આવી. વડોદરા મહાનગરપાલિકાની આજરોજ મળેલી સ્થાયી સમિતિની બેઠકમાં પાલિકાની વડી કચેરી ખાતે મળી હતી, જેમાં 19 અને 2 વધારાની દરખાસ્ત મળીને 21 કામો દરખાસ્ત હસ્તે મૂકવામાં આવ્યા હતા, જેમાં ચર્ચાને અંતે તમામ દરખાસ્તને મંજૂરી આપવામાં આવી હતી. વડોદરા શહેરના વિકાસલક્ષી કામોને મંજૂર કરવા માટે આ બેઠકમાં આ વખતે મ્યુનિસિપલ કમિશનર તરફથી 19 દરખાસ્ત મૂકવામાં આવી હતી, સાથે 2 પૂર્વની દરખાસ્ત પણ મૂકવામાં આવી હતી. કુલ 21 દરખાસ્ત પર સ્થાયી સમિતિના સભ્યો સાથે ચર્ચા કરવામાં આવી હતી. જે કામ મૂકવામાં આવ્યા હતા તેના પાણી પુરવઠા શાખા, સેન્ટ્રલ સ્ટોર, પાણી પુરવઠા પ્રોજેક્ટ શાખા, પાણી પુરવઠા ઇલેક્ટ્રિક મેકેનિકલ શાખા, પાણી પુરવઠા વિતરણ શાખા, મેકેનિકલ ખાતું, બ્રિજ પ્રોજેક્ટ શાખા, રોડ પ્રોજેક્ટ શાખા અને સયાજીબાગ ઝૂ શાખા જેવા વિભાગના કામો મૂકવામાં આવ્યા હતા, જેમાં ચર્ચાના અંતે તમામ કામોને મંજૂરી આપવામાં આવી હતી. વધુ માહિતી સમિતિના અધ્યક્ષ ડોક્ટર સીતા મિસ્ત્રીએ આપી હતી. આજની સ્ટેન્ડિંગ કમિટીમાં રેગ્યુલરમાં 19 દરખાસ્તો ચડાવવામાં આવી હતી અને વધારાની 2 દરખાસ્તો ચડાવવામાં આવી હતી. તમામ 21 દરખાસ્તો મંજૂર કરવામાં આવી છે. પાણી પુરવઠા શાખા દ્વારા પશ્ચિમ ઝોનના વોર્ડ 10માં CIDI નળિકા નાખવાનું જે કામ હતું, જેમાં પાઇપો સિવાયનું નળિકા નાખવાનું કામ છે, જેમાં 70 લાખનું એક્સટેન્શન અને સમય મર્યાદા મહત્તમ 6 મહિનાની વધારવામાં આવી છે. આ સમય દરમિયાન ટેન્ડરિંગ પ્રોસેસ કરવાની રહેશે. વોર્ડ 11માં પણ 70 લાખની નાણાકીય મર્યાદા વધારી અને 6 મહિનાનું એક્સટેન્શન આપવામાં આવ્યું છે. દક્ષિણ ઝોનમાં વોર્ડ નંબર 19 માટે 1.5 કરોડની નાણાકીય મર્યાદામાં 14.11% વધુ મુજબ CI અને DI નળિકા નાખવાનું, ચેમ્બર, ટ્યુબવેલ અને હેન્ડપંપ બનાવવાનું જે વાર્ષિક ઇજારો છે એને મંજૂર કરવામાં આવે છે. દક્ષિણ ઝોન વોર્ડ નંબર 18માં જે DI નળિકા નાખવાનું કામ છે પાઇપો સિવાય, જે 35 લાખનું એક્સટેન્શન માગવામાં આવ્યું છે અને મંજૂર કરવામાં આવ્યું છે. સાથે સાથે સમય મર્યાદામાં 6 મહિનાનો વધારો સૂચવવામાં આવે છે. એ દરમિયાન ટેન્ડરિંગ પ્રોસેસ કરવાની રહેશે. દક્ષિણ ઝોન વોર્ડ 17માં જે ઓરિજિનલ ઇજારો હતો એમાં 10.87% વધુ હતું, જેમાં 25 લાખની નાણાકીય મર્યાદા વધારો માગવામાં આવ્યો હતો. સમય મર્યાદા 6 મહિનાનો વધારો મંજૂર કરવામાં આવે છે. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશને પાણી પુરવઠા શાખા માટે સિવિલની કામગીરી માટેનો જે વાર્ષિક ઇજારો હતો, જેમાં 75 લાખનું એક્સટેન્શન અને 6 માસની સમય મર્યાદા વધારાનું મંજૂર કરવામાં આવે છે. સેન્ટ્રલ સ્ટોર ખાતે જે વોટર કુલર અને આરો સિસ્ટમ ખરીદવાનું કામ છે, 3.70% ઓછા મુજબ 1 કરોડની મર્યાદામાં ખરીદ કરવાની ટેન્ડરને મંજૂર કરવામાં આવે છે.
વડોદરા મહાનગરપાલિકાના સોલિડ વેસ્ટ વિભાગ દ્વારા દુર્ગંધનાશક દ્રવ્ય ખરીદવાની હતી, જેમાં 54,37,500 રૂપિયા એટલે કે 25% રકમનો વધારો મંજૂર કરવામાં આવે છે, વત્તા 1 માસની સમયમર્યાદા વધારવામાં આવે છે. પાણી પુરવઠા ખાતે આજવા સબ ડિવિઝન માટે કોન્ટ્રાક્ટ બેઝથી વાર્ષિક ઇજારાથી ઓપરેટર મજૂર લેવાનું જે કામ હતું, જેમાં 60 લાખની નાણાકીય મર્યાદા વધારવામાં આવે છે, વત્તા 6 મહિનાની સમયમર્યાદા વધારવામાં આવે છે. વડોદરા મહાનગરપાલિકાની પાણી પુરવઠા શાખા હસ્તક નિમેટા વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ ખાતે 2 નંગ ડીજી સેટ લેવાના છે, જે 5.79% વધુ મુજબ 36,55,381ના ભાવપત્રકને મંજૂર કરવાનું ઠરાવવામાં આવે છે. પાણી પુરવઠા વિતરણ શાખા પશ્ચિમ ઝોન માટે કોન્ટ્રાક્ટ બેઝથી વાર્ષિક ઇજારાથી ઓપરેટર મજૂર લેવાનું કામ હતું, જેમાં નાણાકીય મર્યાદાનો 35 લાખનો વધારો માંગવામાં જે મંજૂર કરવામાં આવે છે, વત્તા 6 માસની સમયમર્યાદા વધારો નક્કી કરવામાં આવે છે. ઉત્તર ઝોન માટે કોન્ટ્રાક્ટ બેઝ વાર્ષિક ઇજારાથી ઓપરેટર મજૂર લેવાનું માનવદિનનું કામ છે, જેમાં 50 લાખ રૂપિયાનો નાણાકીય મર્યાદામાં વધારો કરવામાં આવે છે, તથા 6 માસની સમયમર્યાદામાં વધારો કરવામાં આવે છે. ગોવેટી વોર્ડ નંબર 9માં પશ્ચિમ ઝોનમાં પાણી પુરવઠા શાખા દ્વારા પાણી નળિકાની નિભાવણીનો જે ઇજારો છે, તેમાં 50 લાખનો વધારો કરવામાં આવે છે અને 6 માસની સમયમર્યાદામાં વધારો કરવામાં આવે છે. મિકેનિકલ ખાતા દ્વારા 4 નંગ ટ્રોલી માઉન્ટેડ બિટ્યુમિન સ્પ્રેયર ટેન્કર વિથ ફાયર ફેસિલિટી, કોમ્પ્રેસર અને ડસ્ટ ક્લીનર અને ઓક્ઝિલરી એન્જિન સહિતનું જે ખરીદી કરવાનું કામ છે, જેમાં 4 નંગ બિટ્યુમિન સ્પ્રેયર ટ્રોલી કુલ 50,20,628 રૂપિયા, કે જે અંદાજ કરતાં 2% ઓછાનો ભાવ પત્રક છે, જેને મંજૂર કરવામાં આવે છે. હાર્વેસ્ટર મશીનના કોમ્પ્રિહેન્સિવ O&Mની કામગીરી 1 વર્ષ માટે મંજૂર ભાવે એટલે કે 17,100 રૂપિયા પ્રતિ શિફ્ટ વધુ 1 વર્ષ માટે એક્સટેન્ડ કરવામાં આવે છે. બાલભવન રિવર બ્રિજના નીચેના ભાગે બ્રિજ સ્ટ્રક્ચરની રિપેરિંગમાં ગ્રાનાઇટિંગ, ગ્રાઉટિંગ, એપોક્સી પેઇન્ટ વગેરે જેવી કામગીરી 67 હેઠળ કરવામાં આવી હતી, જે 62,02,160 રૂપિયાનું જે ભાવપત્રક હતું એને મંજૂર કરી જાણમાં લેવામાં આવે છે. મુજમગડા રિવર ઓવરબ્રિજના નીચેના ભાગે બ્રિજના સ્ટ્રક્ચરનું રિપેરિંગને લગતું જે કામ હતું, એ પણ 67(3)માં 56,87,041 રૂપિયાના ખર્ચે કરવામાં, જેને જાણમાં લેવામાં આવે છે. વડોદરા મહાનગરપાલિકાના 4 ઝોનના રસ્તા પર પડેલા ખાડાઓ દુરસ્તી માટે કોલ્ડ મિક્સ ઇન્જેક્શન પોટહોલ પેચિંગ મશીન હતું, જેને જીપીએમસી એક્ટ 67(3) હેઠળ 1,69,00,000ના ખર્ચે 4 ઝોનમાં કામગીરી કરવામાં આવી હતી, જેને જાણમાં લેવામાં આવે છે. સયાજીબાગ ઝૂ શાખા માટે જે સિવિલનો વાર્ષિક ઇજારો હતો, જેમાં 2 કરોડના ઇજારામાં 30 લાખની નાણાકીય મર્યાદા વધારો માગવામાં આવ્યો હતો, જેને મંજૂર કરવામાં આવે છે. વધારાની દરખાસ્તોમાં વડોદરા મહાનગરપાલિકા દ્વારા જે દર વર્ષે ડાયરી છાપવામાં આવે છે, 38,000 નંગ ડાયરીઓ છપાવવા માટે અને ડાયરીની વેચાણ કિંમત નક્કી કરવાની જે કામ હતું, એની તમામ સત્તા અને કાર્યવાહી કરવાની સત્તા મ્યુનિસિપલ કમિશનરને સામાન્ય સભાની મંજૂરીની અપેક્ષાએ આપવામાં આવે છે. જનસંપર્ક વિભાગ દ્વારા જે શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12ની વાર્ષિક પરીક્ષાઓ ચાલે છે, તમામ કેન્દ્રો ઉપર ટેન્ટ લગાડવું, બેકડ્રોપ લગાડવો, પાણીની સુવિધા કરવી અને સ્ટેજ પાણી માટેનું ટેબલ મૂકવું, આ કામને મંજૂર કરવામાં આવે છે. ધોરણ 10ની પરીક્ષા વિદ્યાર્થીઓ માટે દેવદૂત બની પોલીસ ભૂલથી ખોટા પરીક્ષા કેન્દ્ર પર પહોંચી ગયા હતા. વિદ્યાર્થીઓ સમય ઓછા હતો અને પરીક્ષા છૂટી જવાનો ડર હતો. પોલીસે PCR વાનમાં બેસાડી ગણતરીની મિનિટોમાં સાચા કેન્દ્ર પર પહોંચાડ્યા. વિદ્યાર્થીઓનું વર્ષ બચાવી વડોદરા પોલીસને સલામ. ઢાબસા નજીક નર્મદા કેનાલમાં ઢાબકેલી ગૌ માતાનું સફળ રેસ્ક્યુ કરવામાં આવ્યું. પ્રાણી જીવન સંરક્ષણ સંસ્થા અને હિન્દુ સંગઠનોની સરાહનીય કામગીરી વચ્ચે પાદરા તાલુકાના ઢાબસા મોહલ્લી પાસે પસાર થતી નર્મદા કેનાલમાં ધસમસતા પાણીમાં ગૌમાતા ખાબકતા ઘટનાની સામે આવતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં પાદરા પ્રાણી જીવ સંરક્ષણ સંસ્થાની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી આવી હતી અને બચાવની કામગીરી હાથ ધરી હતી. મારું નામ આર્ય રોકી છે. હું પાદરામાં પ્રાણી જીવ રક્ષણ સંસ્થામાં સેવા આપી રહ્યો છું. આજ રોજ અમને પાદરા તાલુકાના ડબાસા ગામેથી ત્યાં લોકલનો કોલ આવ્યો હતો મારી હેલ્પલાઇન નંબર ઉપર કે એક ગાય કેનાલમાં પડી ગઈ છે. ત્યારબાદ પાદરાના સનાતન હિન્દુ રાષ્ટ્ર સંગઠન મેહુલભાઈ અને મયુરભાઈ તેઓનો પણ અમારા હેલ્પલાઇન નંબર પર કોલ આવ્યો હતો અને અમે અમારી સંસ્થા ત્યાં આગળ ટીમને ત્યાં પહોંચ્યા તો ત્યાં આગળ હિન્દુ એકતા સંગઠનના પણ કાર્યકરો ત્યાં આગળ હતા. તો અમારી 3 ટીમ મળીને અને તેના લોકોએ મળીને
એ ગાયને કાઢવા માટે અમે લોકો ઘણી કોશિશ કરી. ત્યારબાદ ત્યાં આગળ એક જે ક્રેન આવી હતી ત્યાં અવરજવર થતી હતી મેઇન હાઈવે પરથી, તો ક્રેનવાળાનો પણ ખૂબ ખૂબ આભાર કે તેઓ અમને મદદરૂપ થયા અને ક્રેન દ્વારા એ ગાયને સહી સલામત કેરામાંથી કાઢીને બહાર મૂકી દેવામાં આવી હતી. અને બહાર મૂક્યા પછી અમે તાત્કાલિક ધોરણે અને ટ્રીટમેન્ટ આપવામાં આવી ત્યાં આગળ. અને ધુવલભાઈ કરીને જે હતા તેઓ આવ્યા ત્યાં આગળ અને ગાયને જે કંઈ એને ટ્રીટમેન્ટ કરવાની હતી તેઓ પણ ટ્રીટમેન્ટ કરી અને ગાયને સહી સલામત કુદરતી વાતાવરણમાં છોડી દેવામાં આવી છે. તેઓનો ખૂબ ખૂબ આભાર. સમાચાર કાલે ફરી મળીશું આ સમયે આ ચેનલ પર. ત્યાં સુધી સમગ્ર BBN ન્યૂઝ ચેનલની ટીમને રજા આપશો. નમસ્કાર.